તો વડોદરામાં બોમ્બની ધમકી મળતા દોડધામ મચી ગઈ। ધમકીને લઈને ડીવાયએસપી મિલન મોદીએ નિવેદન આપ્યું। બ્રાઇટ ડે સ્કૂલમાં પણ આ ધમકી મળી હતી। વાલીઓને મેસેજ મળતા જ તેઓ સ્કૂલ પર દોડી ગયા હતા। પોતાના બાળકોને લેવા માટે જે વાલીઓ છે તેમણે દોડાદોડી કરી હતી। પોલીસનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો છે, જેમાં બોમ્બ સ્ક્વોડ છે, ડોગ સ્ક્વોડ છે, તેમની સહિતની ટીમોએ આ ચેકિંગ હાથ ધર્યું છે। જે આ સ્કૂલ છે એના મેલ પર એક મેલ આવ્યો હતો કે બોમ્બ પ્લાન્ટ કરેલા છે। જિલ્લાની અને સિટીની પણ અલગ અલગ સ્કૂલમાં પણ આ ટાઈપનો મેલ આવેલો છે, જેના ભાગરૂપે પોલીસ દ્વારા તાત્કાલિક પર પહોંચી ગયેલા છે અને બીડીડીએસની ટીમ પણ અહીંયા આવી ગયેલી છે અને અત્યારે સ્કૂલને આપણે વેકેટ કરાવવાનું કામગીરી ચાલુ છે અને બીડીડીએસની ટીમ પેરેલરી એમની કામગીરી પણ કરી રહી છે। સોરી, વાલીઓને એ સંદેશ આપીશ કે કોઈ પણ જાતનું પેનિક કરવાનું કોઈ મતલબ નથી અને શાંતિ રાખે અને પોતાના બાળકોને અહીંથી અમે લોકો પણ એવી જ વ્યવસ્થા કરીએ છીએ કે સ્કૂલ જેટલી જલ્દી થાય એટલી જલ્દી આપણે ખાલી કરી શકીએ।